राम राम जय माता जी बधाने जय श्री कृष्ण। हालो वीडियो लगभग 5 साढ़ा 5 चालू कर्यो है। आज आमां हेने खोखा वावाना है। आ पीपरवाळું એટલું રહી ગયું ને પછી આ બધું પી નત રહેતું પેવાયા નતા અને આઈકેલું નતું। ઓલા એમ કે જો બહુ આપણે પાયા નથી એક એક પાણી પાયું તા ઉગી જતા ને કંઈક વસમાં થોડા છાંટા થઈ ગયા હતા અને આજે ભરતીકોર વરસાદ અંધારો જો વરસાદ આવી જાય તો આપણે પાવું ન પડે નકર કાલે સવારમાં દીનો વાર હવે ચાલુ કરશું એટલામાં 12-13 હરિયા થાય એટલે પછી પી રે અને વાવાના હે આપણે આખા ખોખા જો વાવણ ચાલુ ન કર્યું છે। ઓલા કેટલા કિલો હે કેટલા અને આ ખોખરિયા ને આપણે ઓલા વાયા ને એવા બધા કડવા જ છે એટલે આપણે ખાઈ ન હોય કે આપણે ખાવાય ને તો થોડા કડવા લાગે એટલે ખાવા હારથી જો આ થોડાક આમ હામાં કાંઠે એક રબારીને ઓલે વધ્યા હતા ને તે લાવે છે એટલે આપણે એમ કે લીલા શેકીને ખાવાય તો ખાવા થાય કરીને બી લેવા જ્યારે લઈને ગયા એ કેવું બી હે જોખવા એમ કેટલા કિલો થયા જો આટલું વાવવાનું હોય અહીંથી ને આટલું બીજા જો આ બધા આપણે વાઈ દીધા અસલ ઉગી ગયા અને જો ફરતું કેટલું અંધારું કર્યું આણ કર તો આવે એવું ન લાગતું આજ આમ વરાતો હોય એવું લાગે જો આ પવન સકા ફરે નહીં કરે ચેક લગભગ દાંડું દેવાઈ જાય તમારે ભાઈ કહેતા હતા કે આખા ખોખા વાવે ને એટલે ઓલું રહ્યું નહીં દેવાઈ જાય દાંડું કાંઈ તો ઓલા દાણા હોય એટલે કે ન દેવાઈ જાય તો રોટરી મોટી ચડાવી હાલો તો વાવન કરી દીધું ચાલુ 12-13 હરિયા એમ કે આમાં થાય છે બહુ ઝાઝા નહીં થાય અને આ બીજામાં તો જો આપણે હાઈટમમાં છે ને આમાં એડા સોંપવાના ને ઓલામાં એડા સોંપવાના એટલે તાણે શિયાળે વાયતર કાંઈ નહીં થાય આમાં આ એટલા નહીં શોકેલા આમાં આપણે ઘઉં વજાને ઓલી જાર વાવી ને એમાં આપણે રચકો માલ આપી હોય માલ ઝાઝા એટલે આપણે મીણે ધરવની જોઈ તો હાલો વિડીયો બનાવી આગળ વિડીયો જોતા રહેજો કેટલા બગલા વાહણ કેટલા હે અને ફરતું વાતાવરણ જો મસ્ત થઈ ગયું અસલ જ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું ને સવારની ગરમી જે રહેવાતું નહોતું અત્યારે જો પવન સકા કેવા અસલ ફરે આજે હાઈમી પવન સક્યું બી આવી ગયું ફરે નહીં તો ઠેઠ જ્યાં પર પાણી હે એ દિન તો પવન હોત છે આમાં શેડે પૂગી ગયું હોત જો કાબર્યું ને બગલા ને બધું ખાવા આવી જાય હાલો એટલા હરિયા વાવાના હવે બસ 2-3 હરિયા થાય છે હવે જાજા નહીં મુનિયા ભાઈ હાલ આવે હાંટો મારવા જો હાલ આવે ખોખામાં જોતા જોતા હાલ આવે ખોખા કેવા ઉગ્યા ને કેવા ના ઉગ્યા
જો વાયેલું રહ્યું એમાં ઠેઠ પૂગી ગયા હોત જો આખા ખોખા એટલા રહ્યા લગભગ હરિયું પૂગશે પછી 2 હરિયા રહ્યા ને ત્યાં જે પડ્યું ને આપણે એ જો આ પીડા કોથરામાં એ વાવવાનું અહીંયા બીજું છે ટ્રેક્ટર પાસે પૂગી ગયા મુનિયા બી હારે ના રહેલા ટ્રેક્ટર હારે ના રહ્યું ગયા હાલો ત્યારે આવજો બહુ એવી લાગે છે લગભગ જાજુ ગયા નહીં જો આને પવન ફરી ગયો આમથી ને પવન આવ્યો બહુ જ મેં કીધા કરાવી લેશો ને કરી દીધી ભાગી અને આપણે વારુમાં આજ મનસાનું ન રોકાણા અમે દાટ દુઃખ થઈ ને એટલે સાંજે વારું કરીને જતા હતા તો મેં કીધું જવું જા ગામમાં હવે તો હું બનાવવાનું પછી જો અત્યારે વારું ખીચડી મૂકી આપણે ગેસ પુરાવ્યો રહ્યો અને રોટલાની તૈયારી છે પણ રાજુ જો ગામમાં આવે ને પછી રોટલાને એવું બનાવું હમણાં તો વાવીને વ્યવસો કે સાબાઈ બનાવશું હાલો ખોખા વવાઈ ગયા કમ્પ્લેટ ધોરિયા હું નાખી દીધા અને વરસાદ છેડ્યો તો પણ આમ ધાબર જેવું થઈ ગયું ને રહી ગયો આવ્યો હોત તો સારું હતું જો હજી આવી જાય તો સારું આપણે પાવું નહીં વારુંમાં જો ખીચડી સડી જાય રોટલા બની ગયા હવે થોડીક આપણે કઢી બનાવી દઈએ પછી વારું કરો અને ખોખાતરનું વાવેતરનું આજે છેલ્લું વાવેતર હતું ખોખાનું છેલ્લું વાવેતર થઈ ગયું હવે આપણે ભીંડો વાવેતરમાં બાકી રહ્યો બાકી ખોખા અડધા ઉગી ગયા અડધા વવાઈ ગયા હોતા કાંઈક નીંદેવાય થઈ ગયા બધું હારે ભેગું થઈ ગયું છે પણ 2 દી આપણે વાઇટ કાપવાનું કામ ઉપાડવાનું છે કાલથી પછી નીંદવાના છે એટલે વાઇટનું એક કામ પૂરું થઈ જાય અને આજે એવું હતું કે વાવવું નહોતું પણ વરસાદ બહુ પાછો ચડવા માંડ્યો એટલે વાવી દીધા ઉતાવળ કરી હાલો રોટલો સજાય કઢી બની જાય પછી આપણે વારું કરી લેવી અને આજનો વિડીયો અહીં પૂરો કરી કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કાલે મળીશું નવા વિડીયોમાં